હીરાવાના પાટિયેથી હીરાવા ગામ સુધીનો આ ખખડધજ ડામર રોડ ગામ લોકોની માંગણી હતી। લાંબા સમયથી તેઓ માંગ કરી રહેલા હતા કે અમારા ગામમાં પહોંચવા માટે અમને ઘણી જ મુશ્કેલીનો સામનો થઈ રહેલો છે। વાહન ચાલકોથી લઈને અહીંના આસપાસના વિસ્તારમાં જેઓની ખેતી છે, જમીનો છે, એ ખેડૂતો પણ ખૂબ જ થાકી ગયેલા હતા અને તેઓ પરેશાની ભોગવી રહેલા હતા આ ડામર રોડના કારણે। હીરાવા ગામની અંદર જે ખખડધજ રોડ હતો એની જાણ ધારાસભ્ય જેવી કાકડિયાને કરવામાં આવતા તેઓએ આ રોડની કામગીરીને મંજૂર કરેલી છે। હાલમાં આ રોડનું કામ શરૂ થઈ ગયેલું છે। લોકોની સુખાકારી માટે હંમેશા જાગૃત એવા ધારાસભ્ય જેવી કાકડિયાએ જ્યારે હીરાવાના પાટિયેથી હીરાવા ગામ સુધીનો જે પાક્કો ડામર રોડ છે આ કામની આમ જોઈએ ને તો શરૂઆત થઈ ગયેલી છે। નાના મોટા પુલિયાની દિવાલો જે છે, સાઈડ દિવાલો એ પણ બનાવવાનું શરૂ કરી નાખેલું છે। ધારી તુલસીશ્યામ હાઈવે ઉપરના ધારીથી આગળ જતા ગીર પંથકના ગામડાઓને જોડતી પાક્કી સડકો કે જેનું અત્યારે નવનિર્માણ હું માનું છું તમે જોયેલું હશે કે લગભગ બધા ગામની અંદર આ ડામર રોડ બની ગયેલા છે અને જ્યાં બનેલા નથી ત્યાં મંજૂર કરીને અત્યારે હાલમાં એનું કામ શરૂ છે। ઘણા ગામો દાખલા તરીકે કરમદડીના પાટિયેથી કરમદડી ગામ સુધીનો જે ડામર રોડ હોય એ પણ બની ગયેલો છે। જળજીવડીના પાટિયાથી જળજીવડી ગામ સુધીનો રોડ પણ બની ગયેલો છે। ધારીથી તુલસીશ્યામ સુધીનો પાક્કો રોડ પણ ડામર રોડ હાઈવે કે આમ જોઈએ ને તો ધારી પંથકના લોકોની એવી માંગણી હતી કે જ્યારે ધારી તુલસીશ્યામ હાઈવે બનશે તો અહીંના સ્થાનિક ગામડાઓના વિકાસ થશે, લોકોને પર્યટકો મોટી સંખ્યામાં આવશે અને આ ગામડાઓનો વિકાસ થશે। ધારાસભ્ય જેવી કાકડિયાએ આમ જોઈએ તો આઝાદીના એટલા વર્ષો બાદ એવા આપણને ધારાસભ્ય મળેલા છે કે જેઓએ રોડ, રસ્તા અને પાયાની સુવિધાઓ લઈને સતત લોકોની માંગણીનો સ્વીકાર કરેલો છે અને કામો મંજૂર કરાવેલા છે। આમ જોઈએ તો ધારીથી ઉના વાયા ખાંભા, ઇંગોરાળા, ધોકડવા થઈને જતો મુખ્ય હાઈવે પણ તેઓએ મંજૂર કરાવેલો છે અને ટૂંક સમયમાં એ કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। ધારી વિધાનસભા, ધારી ખાંભા બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે છે જેવી કાકડિયા તેઓએ વિકાસનું કામ શરૂ કરેલું છે। છેલ્લા આમ જોઈએ તો 5 વર્ષમાં ધારીનો ઘણો વિકાસ થયેલો છે। ધારી તાલુકાનો ઘણો વિકાસ થયેલો છે। ત્યારે હીરાવા ગામના જે ગ્રામજનોની માંગણી હતી એ મુજબ અત્યારે ડામર રોડનું કામ શરૂ છે। આપણે આશા અને અપેક્ષા રાખી સરકાર પાસે, માનની ધારાસભ્ય પાસે, કોન્ટ્રાક્ટર પાસે અને જવાબદાર અધિકારીઓ પાસે કે આ રોડના કામમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર આચરવામાં ન આવે, ટકાઉ આ રોડ બને અને લાંબા સમય સુધી ગામજનો, મુસાફર જનતા, વાહન ચાલકો આ રોડનો જે લાભ લેવાનો હોય એ લઈ શકે।